નમસ્કાર, કર્ણાટક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. નહીં નફો નહીં નુકસાન, સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર. મિત્રો, આપણે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર વિશે તો ઘણું બધું સાંભળ્યું હશે. 20થી 50% જેટલું વળતર અહીંયા દવામાં આપવામાં આવે છે. ખાસ તો નાના મવા પછી અહીંયા રૈયા રોડ ઉપર એક બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે સદભાવના વૃદ્ધાશ્રમની, અને આપ જોઈ શકો છો કે રૈયા રોડ બ્રાન્ચ, જેમાં જે રીતે નાના મવામાં જે રીતે દવાઓ મળે છે એ જ રીતે દવાઓ અહીંયા પણ મળે છે. તો સદભાવના વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિ વિશે તમને વાત કરું તો સદભાવના વૃદ્ધાશ્રમ, જ્યાં સવારનો નાસ્તો 1500 રૂપિયા, ચા પાણી 500 રૂપિયા, આ બધા જ જે દાતાઓના જે રકમ લખેલી છે, અને અહીંયા સરસ મજાની એક્ટિવિટી જે ચાલી રહી છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા, આપ જુઓ છો. સદભાવના વૃદ્ધાશ્રમની સાથે સદભાવના બળદ આશ્રમ પણ ચાલી રહ્યો છે, કાલાવાડ રોડ ઉપર ખીરસરા અને દેવગામની ધાર. આવો આપણે સદભાવના મેડિકલ સ્ટોરના સેવક કાર્યને મળીએ. જયભાઈ, અને આપનું નામ? યોગેશભાઈ. મને જણાવશો કે ક્યારે શરૂઆત થઈ અને કઈ રીતે આપણે ચાલે છે આખો મેડિકલ સ્ટોર? સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર આ બીજી બ્રાન્ચ છે, જેની શરૂઆત 5 મેના રોજ કરવામાં આવી. 5 મેના રોજ. અચ્છા. ટાઈમિંગ જે આપણી મેઇન બ્રાન્ચ છે નાના મોહન સર્કલ પાસેની, એનો ટાઈમિંગ રહેશે 8:30 થી
રાતના 12 વાગ્યા સુધીનું, જેમાં આપણે બધી દવાઓ ત્યાં મેડિકલે મળતી બધી દવાઓ આવરી લેવામાં આવે. એટલે ત્યાં જે ટાઈમ છે એ જ ટાઈમ સેમ ઈ જ ટાઈમ. તો આપણે જોયું કે નાના મોવામાં જે ટાઈમ છે એ જ ટાઈમ અહીંયા પણ રાખવામાં આવ્યો છે. આવો આપણે કેટલીક દવાઓ જી આપનું નામ? મારું નામ વિરલ જોશી. હું અહીંયા બાજુમાં જ રહું છું અને અમારા માટે એક આ બહુ જ આ વિસ્તારમાં સારું કહેવાય છે કે જે સદભાવનાવાળા કે અમે અત્યાર સુધી એવું જોયું હતું કે ઝાડવાનું બહુ ધ્યાન રાખે છે, વૃદ્ધોનું બહુ ધ્યાન રાખે છે, વડીલોની સારી સેવા કરે છે, પછી નિરાધાર પશુ પક્ષી હોય એની પણ સરસ સેવા કરે છે. પણ આ એક આ સદભાવનાવાળા છે એની માટે એક આ મેડિકલ સ્ટોર કરવો એ સૌથી ઉત્તમ છે. બસ તમે શું લેવા આવ્યા? હું અહીંયા દવા લેવા આવી છું અને દવા પણ બહુ સારી અને સ્ટાફ પણ બહુ સારો છે અને બહુ રિસ્પેક્ટથી વાત કરે છે, એમ શાંતિથી બધાને સમજાવે છે. અહીંયા મળી જશે આ દવા, અહીંયા નહીં હોય તો અહીંયાથી મળશે અને સરસ રિસ્પોન્સ છે. અને અમે એવી ઈચ્છીએ છીએ, ભગવાનને બી પ્રાર્થના કરીએ છીએ કે આ વૃદ્ધાશ્રમ માટે છે તો તરક્કી સારી થાય અહીંથી. આમાં કેટલું લગભગ ડિસ્કાઉન્ટ અંદાજે એ લોકો એમ કહે છે કે 60%ની આસપાસ હોય છે, 20% 60% પણ આઈ ડોન્ટ નો. હા, 60 આસપાસ હોય છે એમ. આપનું નામ? જિગ્નેશ જાની. જિગ્નેશભાઈ જાની. હા. થોડોક આ સ્ટોર વિશે આપને કંઈ પ્રતિભાવ હોય તો? પ્રતિભાવ એવો છે કે એક સારું કામ કરી રહ્યા છે અને ઘણી સારી અને સરળ દવાઓ પણ મળી જાય છે. હાર્ટની પણ દવા મળી જાય છે. શું કહેવાય, બ્લડ પ્રેશર રિલેટેડની ઘણી બધી દવાઓ છે કે જે માર્કેટમાં મળતી હોય છે, એના ઘણા
સેમ કંપની સારા રેટ ઉપર આ લોકો આપણને આપે છે, જે માર્કેટની અંદર 10% ડિસ્કાઉન્ટ ઉપર આપતા હોય છે. જો 15% 17% સુધીના ડિસ્કાઉન્ટ સુધી એક સારું સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. તમારે ત્યાં નાના મોવા જવું પડશે આ બાજુ લોકેશન, તો એનાથી કઈ ફાયદો કઈ? હવે એમાં એવું છે, એકચ્યુઅલી હું રહું છું દોશી હોસ્પિટલ ગુણાતીનગર બાજુ. હું આ સાઈડ મારી કાર પડેલી છે, અહીંયા આવ્યો છું. પણ અલ્ટિમેટલી આપણે આરકે પ્રાઇમવાળી જે છે ત્યાં પણ આ જ કામ છે, અને મને મારા ઘરેથી નજીક પડે છે, પણ આજે અહીંયા આવ્યો. થેન્ક યુ સર. આપણે જોયું કે રૈયા રોડ ઉપર પણ 5 તારીખથી 5મી મેથી આ સદભાવના મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. ખૂબ જ રાહત દરેથી અહીંયા પણ જે રીતે નાના માવામાં દવાઓ મળે છે એ જ રીતે અહીંયા દવાઓ મળે છે.